દીદીને કીધું ક્લાસ ચાલુ છે એમનો. એટલે કેટલો જ તાવ? 37 સુધી તો લગભગ નોર્મલ હતો. 38 આખું શરીર તપે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે અત્યારે સવારના 8:30 અને બસ દવાઈ રહેતી નથી. બાને દઈ તો નથી કંઈ પેટમાં રહેતું. ડૉક્ટરની વારે વાતચીત કરી છે. આરામ છે હવે. એને હા, શાંતિથી નીંદર આવે છે, સુઈ જાઉં છું. સુઈ જાઓ. કેમ ચડ્યું? બેઠો છે ને તાર સાહેબ ચાલે. સુઈ જાઓ, હાલો. કામ હોય ત્યારે ફોન કરજો. હો, હું જાઉં છું. હા, આજે અંબા અંબા. અત્યારે સવારના 11-11:30 જેવું થયું છે અને બસ અમરેલી શૂટ માટે અમે નીકળી ગયા છીએ. આટકોટ પાસે પહોંચ્યા અને ખબર નહીં આજે ઈ છે ને એમાં ઓલું નાખ. સવારે ઉઠ્યા, બાનો ફોન 7 વાગે આવેલો હતો. મને એમ કે મિસ કોલ લાગી ગયું છે. બહાર નીકળીને જોયું તો બા તો હતા નહીં, એ રૂમમાં જ હતા. વળી રૂમમાં ગયો તો પાછું જોયું તો પાછું બીજો મિસ કોલ. બાનો ફોન આવે છે. પછી એમના રૂમમાં ગયો ને એટલે આખા ધ્રુજતા હતા અને ફૂલ તાવ, આખું શરીર તપે ગજબ. એટલે તરત ઓલું થર્મોમીટરથી રિયા એમ આપ્યું અને ભાઈને ફોન કરી દીધો અને ડૉક્ટરનો ફોન કર્યો. એટલે પછી એમના જે નર્સ હોય ને એમને મોકલા અને ઇન્જેક્શનની બધા અલગ અલગ દીધા. બેન તરત પગમાં ઓલે સૂઠ ને લગાવી દીધું એટલે પછી ઠંડી ઉતરી ગઈ. તો વોમિટ થતી હતી ને બિચારા દવાઈ ન રહીએ ને એવું બધું હતું. એટલે સવારે થોડીક વાર તો હું બીએ જ ગયો હતો. ઓલા ભાઈ આવી ગયા, ઘેન ચડ્યું બાને, ઇન્જેક્શન દઈ દીધા. પછી બધાએ કીધું કે વાંધો નહીં, કાંઈ ચિંતા નથી, તું તારે જા. એટલે પછી હું નીકળો. 8 વાગે નીકળવાનું, હું નીકળો 10-10:30 આટકોટ પહોંચ્યો છું. બસ હવે હમણાં અમરેલી પહોંચી જશું કલાકમાં. ભાઈ ચાલો, નર્સવાળું કાપી નાખવાનું છે. મને નહોતી ખબર કે એમને શું કહેવાય. બ્રધર કયો બ્રધર ભાઈ આવી ગયા હતા. એને તરત ફોન રિસીવ કરીને ડૉક્ટર સાથે વાતચીત કરીને પછી જે કાંઈ બી હતું એ બધું તરત એમનો રિપ્લાય આવી ગયો હતો. થેન્ક યુ બ્રધર. બરાબર છે ને બ્રધર ભાઈ? નહીં, માય મિસ્ટેક છે. એ સારું કીધું. કેવું લાગે છે ઇન્જેક્શન પછી? સારું લાગે છે. તાવ ઉતરી ગયો ને. તાવ ઉતરી ગયો. માથું થોડુંક દુખે છે, માથું દુખે. નાઈ લીધું, નાઈને ફ્રેશ થઈ ગયું. રોજ ઉઠીને નાતા હોય ને. હમણાં મગ ખાઈને શક્તિ આવી જશે બા. હા,
એ કે મગનું પાણી કર્યું તમારે આટલું મેં કીધું હા ઓસામણ રાખ્યું છે વઘાર મારે છે. સારું થઈ જાય તારું રસોઈ. લોટ બાંધી તો ભાત થઈ ગયા અને ઓસામણ થાય છે. મગ તો છેલ્લે બેસવું હોય ત્યારે વઘારવાના છે. સારું જે બધાને ચિંતા નાખી દીધા સવારને કાંઈ વાંધો નહીં. સારું થી ભાઈ આવી ગયો એટલે આનંદ ને નીરજ. ઓલા ભાઈ હારું ઘરે આવીને આપણને આપી ગયા. હા હો. 3 ઇન્જેક્શન આપ્યા. હજી સાંજે આવે ને સાંજે આવશે. ઇન્જેક્શન દઈને તાવ ઉતારને કોઈ કે ત્યાં 5 જણા બીમાર છે એટલે બહારને ક્યાંથી લઈ જાય છોકરાઓ એના કામ કરતા હોય વાયરસનું તાવ હતું. આપણા ઘરના વાયરસ કરી ગયો ઘરમાં ક્યાંય જતા નથી તો ફાઇનલી અમારે જ્યાં શૂટ હતું ત્યાં પહોંચી ગયા. પ્રોપર્ટી તો બહુ મોટી છે. વાગી ગયો છે 1. પરંપરા મુજબ અમે બાજ પેલા બાને જ પેલા બેસાડવાના. બાને ખાલી મગનું ઓસામણ છે પીવાનું છે. ઓસામાં કેવું લાગે છે ગરમ ગરમ? મજા આવે છે. લાઈન બોલતી છે. બાપુજી પીવે છે છાશ છેલ્લે. હું એને કહું છું કે તમે મસાલો બહુ જાજો નાખી દીધો એમ તો એને મીઠું નાખ્યું. હું મસાલો નાખું જ છું પણ તમારે જેટલો નહીં બાપુજી. 80 વર્ષ પછી છે ને બધા જેટલું જીવીને એ નફો જ કહેવાય અમારા વેપારી ભાષામાં. ઉપરથી આટલું મીઠું નખાય એ નફો જ કહેવાય આ બધું. હવે કદાચ કાલ ચીઠી ફાટી જાય તો એ ઉપાધિ ન હોય કાંઈ આપણને. પહોંચવા પહેલાં બાબરા પહોંચ્યો ને ત્યારે રિયાનો ફોન હતો ત્યારે પૂછ્યું કે બા સુઈ ગયા છે ને સારું છે. પછી 3-4 વાગે ભાઈનો વોઇસ મેસેજ આવ્યો હતો કે કાંઈ ચિંતા જેવું નથી, હવે સારું છે, ઠંડી ઉડી ગઈ છે, આરામ થઈ ગયો છે, થોડુંક કટક બટકે કરી લીધું છે એટલે એ ટેન્શન ફ્રી થઈ ગયા. અત્યારે સાંજના 5 વાગ્યા છે. અમે આવ્યા ત્યારના કોન્સ્ટન્ટ શૂટ જ કરી છે. હજી મારું જે હું રેકોર્ડિંગ કરીએ ને એ તો હજી બાકી જ છે અને હજી બસ ખાલી રો ફૂટેજીસ જ બધી શૂટ કરી છે. હવે સમય બહુ મર્યાદિત છે કે જો વાદળ આવ્યું તો સુરત દાદા ફટ દરાના ગાયબ થઈ જશે. જો વાદળ ન આવ્યું તો 7 વાગ્યા ટૂંકમાં 6:30 પોણા 7 સુધી હજી અમે 1-1.5 કલાક સુધી હજી અમારી સમય છે. ફટાફટ પતાવી લઈ થોડુંક કામ. અત્યારે વાગ્યા છે 6:30 અને આમ તો બપોર 12:30 કે કબાટ કાઢ્યો હતો પહેલાં મારો સાફ કર્યો કાઢીને એક ખાના કરતી ગઈ. પછી આનંદનો ચાલુ કર્યો. બપોરે કલાક આરામ કરી લીધો. ધીમે ધીમે કામ થાય છે પણ પથારા છે. દીદી એનો સાફ કરે છે રૂમમાં કબાટ. એકચ્યુઅલી આજે અમારે એવું હતું કે અમે આનંદ જાય ને એટલે નક્કી કર્યું હતું પહેલાં દીદીનો બધા રૂમમાં ધૂળ ઝાડા પાડી અને બધી દિવાલ છે ને એનું ઓલું બ્રશ અમે ગયા વર્ષે બહુ સરસ લીધું હતું. ખાલી કપડું જ આગળનું બદલવું પડે એમ પાટી જેવું સપાટ હોય એટલે પહેલાં શેમ્પૂવાળા પાણીથી બધી દિવાલ લઈ નાખવાની ઊભા એટલે ચડ ઉતર ન કરવી પડે. લાંબુ ટૂંકું થાય એ બ્રશ. અને પછી એ જ કપડું નીચવીને ભીનું મારી દો ને એકદમ માઇક્રો કપડાં જેવું છે એ ઓલું એટલે સાવ કોરી થઈ જાય દિવાલ, સરસ ચોખ્ખી થઈ જાય શેમ્પૂના પાણીથી. એટલે અમે એ કરી છે. તો એ આજે પ્લાન એવો હતો કે સવારમાં 2 રૂમની દિવાલ સાફ સફાઈ કરી નાખી. બાપુજીનો રૂમ અને દીદીનો રૂમ. બાન મજા નહોતી પછી થોડુંક મોડું થઈ ગયું. પછી એ રૂમમાં એને આરામ કરવા દેવો પડે એટલે એ રૂમનો પ્લાન કર્યો કેન્સલ અને કીધું કે હવે કંઈક તો કરવું જ પડે દિવાળી પહેલાં, કારણ કે હવે મોટું ઘર છે, સાફ સફાઈ કરતાં જ વાર લાગશે. અમારા રસોડામાં 3 દિવસ વયા જાય. 1 દિવસ કોઠાર, 1 દિવસ માળિયા, 1 દિવસ નીચેનું કરી દોય. એટલે કબાટ સાફ કરવાનું વિચાર્યું. અને મારો એક સાઈડનો આખો થઈ ગયો. હવે વચ્ચેનો આનંદનો છે ને એને કપડાં બહુ ઝાઝા છે એટલે એમાં વાર લાગે એને ગોઠવતા. એમાં અડધા વિખાઈ ગયેલા હોય એને એટલે એના નીચેના 2 ખાના બાકી છે. અને ત્રીજું તો અમારું સાવ વધારાનું છે ને એ તો આખું બાકી જ છે. અને સામેના 2 કબાટ છે એ બાકી છે. ટોટલ 5 કબાટ એ રૂમમાં, એમાંથી 2 થશે આજે. જો ત્રીજું થાય તો રાત્રે ટ્રાય કરીશ, નકર ત્રીજું બાકી રહેશે. જોઈ શકો છો તમે આટલા થઈ ગયા છે અને આ બાકી છે એ બધું છે. હવે
અહીંયા જો પથારા જ પથારા છે. આમાં ઇસ્ત્રીના છે, સંધાવાના છે, પલંગમાં મૂકવાના છે. ઓલું તો બહુ ખરાબ છે, હવે એ તો હું ક્યારે સાફ કરીશ. આખું થઈ ગયું. સોરી. બધું મસ્ત વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. આ સાઈડ મારું કમ્પ્લીટ. શૂટ ચાલુ છે હો હજી. કેટલા વાગ્યા? 7:15. 7:15. થોડોક ચેડો છે ને એટલે પોતા મૂકે છે. હા, તમે ક્યાં છો અત્યારે? હું અહીંયા રિસોર્ટમાં જ્યાં શૂટ કરવા આવ્યો તો ત્યાં. અમરેલી. ટેડી બિયર જેવા લાગો છો. 8:30 આપશે, હમણાં આવશે, ઇન્જેક્શન આપી જશે. હમ. 3 કલાક પછી તો ડોઝ અપાય એટલે. ઓકે. એટલે આમ સારું છે, ખાલી તાવ છે થોડો. સારું છે. 8:30 આવશે. એ મને સમજાઈ ગયું, પણ મને બહાર તો કોઈક વાત કરવા દો. કહું છું ટેડી બિયર જેવા લાગો છો. ટાઈટ વાતી હતી ને એટલે પછી પાછી બેહારી માથે વધારે એ સારું કર્યું. ત્યાંથી ટીવી જોવાય. આવ્યો તો કે બંધ કરી દીધું ને એ કે હાલો મીઠા પાણી પોતા મૂકી દો. હમણાં પાછા ઓલા ભાઈ આવશે ને ઓલા ઇન્જેક્શન દેશે ને એટલે ઉતરી જાય. અહીંયા બને છે ભાખરી, ખીચડી થાય છે, સેવ ડુંગળીનું શાક. દીદી કરે છે દીવાબત્તી. બારી માટે મીઠાવાળા પાણીના પોતા મૂકે છે. તાવ થોડોક આવ્યો છે ને તો સારું લાગે. શું કહેવું છે બાપુજી તમારું? બસ હરકું થઈ જાય એટલે બસ બધી રીતે. બધાય બેસી ગયા છે જમવા. વાગ્યા છે 9:15. લીલી ડુંગળી ને સેવનું શાક. અને બા જમે છે ખીચડી, કોબી, મરચાંનો સંભારો. ભાવે છે બા ખીચડી? ના નહીં ના. સંભારો ભાવે છે? સંભારો ભાઈ વાહ માંદા માણસ જેવું જમવાનું કેમ ભાવે? સંભારા મિક્સરે ખીચડી ખાવાનું. અને અમે બધા બેસી ગયા છીએ જમવા. સંભારો ખીચડી. ઘણા દિવસે ખીચડીનો વારો આવ્યો કા? દીદીનું ફેવરિટ. એને કોઈક 365 દિવસ ખીચડી આપે ને તોય ચાલે. આ શું છે? ડ્રેગન બોટર. હા, ડ્રેગન પોટેટો. ચાલો હવે વાગ્યા છે રાતના 12 અને હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.